જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના પદગ્રહણ સમારોહ યોજાયો હતો। ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે આ સમારોહ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। ચેમ્બર ઓફ કોમર્સના વર્ષ 2025-27ના પ્રમુખ તરીકે રમણીકભાઈ અકબરીએ શપથ લીધા હતા। અહીં સાંસદ પૂનમ માડમ, જીતુલાલ સહિતના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહી નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી। ઉલ્લેખનીય છે કે ધીરુભાઈ અંબાણી વાણિજ્ય ભવન ખાતે આ સમારોહ યોજાયો હતો, જેમાં શુભેચ્છા આપવામાં આવી હતી। પ્રમુખ તરીકે રમણીકભાઈ અકબરીએ શપથ લીધા હતા, જેમને તમામે શુભેચ્છા આપી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા। મોદીજીની સરકાર એ ગરીબલક્ષી સરકાર છે, કિસાનલક્ષી સરકાર છે, પરંતુ ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સરકાર છે। દેશમાં ઉદ્યોગ ધંધા વિકસે, देश और राज्य ની અંદર બંદરોનો વિકાસ થાય, રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય, એ દિશાની અંદર ગતિથી કામો આગળ વધી રહ્યા છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીને 151 કરોડ રૂપિયાની બિનશરતી ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી, જ્યાંથી તેમણે 1970ના દાયકામાં સ્નાતક થયા હતા। મુકેશ અંબાણીએ પ્રોફેસર MM શર્માના ડિવાઇન સાયન્ટિસ્ટ શીર્ષકની બાયોગ્રાફીના પ્રકાશન સમારોહમાં 3 કલાકથી વધુ સમય વિતાવ્યો। ભારતીય રસાયણ ઉદ્યોગના ઉદયનો શ્રેય પ્રોફેસર શર્માના પ્રયાસોને આપતા મુકેશ અંબાણીએ તેમના ભાષણમાં તેમને રાષ્ટ્રગુરુ, ભારતના ગુરુ તરીકે ઓળખાવ્યા। ગુરુ દક્ષિણા વિશે વાત કરતી વખતે મુકેશ અંબાણીએ પ્રોફેસર શર્માના નિર્દેશો અનુસાર ICTને રૂપિયા 151 કરોડની બિનશરતી ગ્રાન્ટની જાહેરાત કરી। ઉલ્લેખનીય છે કે ખાસ તેમને યાદ પણ કર્યા હતા। RILના ચેરમેન મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરી હતી। ઉલ્લેખનીય છે કે 151 કરોડની બિનશરતી ગ્રાન્ટની પણ તેમણે જાહેરાત કરી છે। તો મુકેશ અંબાણી આ સંસ્થામાંથી સ્નાતક પણ થયા હતા। That Professor MM Sharma is not only our guru but also a Rashtra Guru, a guru of Bharat. So he told me, Mukesh, like you have to do something big for ICT. So I said, sir, you tell me whatever you want. So he says, announce 151 crores to ICT on an unconditional basis. And I am very, very pleased to announce that for Professor Sharma.